વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગીદારી વિષય પ્રવેશની અંદર ચાલે છે. આજે આપણે દાખલા નંબર 3 જો. દાખલા નંબર 3 ની અંદર વિસ્મય, અભિજીત, કુણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદાર છે. મેનેજરનું કમિશન 12 વત્તા નફાના 10% કમિશન શબ્દ છે. એનો મતલબ એવો છે તો આપણે એનું ટાઇટલ લખી શકાય ભાગીદારના ભાગ પરથી કમિશનની ગણતરી. તો આપણને ભાગીદારનો ભાગ આપ્યો છે વિસ્મય, અભિજીત અને કુણાલ. તો આપણે નામ લખી દઈએ ભાગીદાર વિસ્મય, અભિજીત અને કુણાલ. એનું પ્રમાણ આપ્યું છે આપણને નફા નુકસાનનું, એટલે નનું પ્રમાણ 3:2:4 આવું આપ્યું છે. ને લોકો એવું કહે છે કે અભિજીતને નફામાં 30,000 રૂપિયા મળે છે. આને તો આપણે એવું લખી શકાય અભિજીતને 2 ભાગ પર નફો 30,000 મળે છે. તો આપણે ત્રિરાશિ મૂકીને જોઈએ તો આવી રીતે પણ ગણી શકાય ભાગ અને નફો. આપણે પેઢીનો નફો શોધવાનો છે. તો અભિજીતની વાત કરીએ, અભિજીતનો ભાગ 2 છે, નફો મળ્યો એને 30,000. તો પેઢીનો કુલ ભાગ કેટલો થાય? 3 ને 2 5 ને 4 9, એટલે પેઢીનો 9 ભાગ થાય. પેઢીનો કુલ ભાગ કેટલો કહેવાય? 9. આપણે પેઢીનો નફો શોધવાનો, તો 9 કેટલા થાય એ શોધવાનું. ત્રિરાશિ પ્રમાણે 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2, બરાબર. એટલે પેઢીનો નફો 30,000 ને 9 વડે ગુણો એટલે 2,70,000 અને 2 વડે ભાગો એટલે આખી પેઢીનો નફો થાય 1,35,000. તમને આ દાખલાની અંદર કમિશન કીધું છે. તો કમિશન કેવી રીતે શોધવાનું? તો કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100. હવે અહીંયા આગળના દાખલાની જેમ પ્લસ કમિશનના ટકા ના થાય, એ તો બાદ કર્યા પછી શબ્દ હતો. તમારું પેઢીનો નફો આવે 1,35,000 અને કમિશનના ટકાની રકમ તમને અંદર આપી છે 10%. તો 1,35,000 ના 10% આપણે બધા જાણીએ છીએ 1,13,500. તો આ થયું તમારું કમિશન. બસ આટલો જ અહીંયા દાખલો છે. એટલે કઈ રીતનું હતું? ભાગીદારને જે નફો પ્રાપ્ત થયો છે એના આધારે પેઢીનો નફો શોધો, પેઢીના નફા પરથી કમિશન શોધો. ને આ કોઈ ભાગીદારને આપવાનું છે નહીં એટલે પ્લસ કરવાની કોઈ જરૂર આની અંદર છે નહીં. હવે એનાથી આગળ દાખલા નંબર 4. હવે દાખલા નંબર 4 ની અંદર શું કહેવા માંગે છે જોઈ લઈએ. રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. પેઢીનો કુલ નફો 68,000. દરેક ભાગીદારને નફો પ્રાપ્ત કરાવવાનો છે. પહેલા આપણે ભાગીદાર લખી દઈએ. ભાગીદાર 3 નામ છે રાજકુમાર, કૌશિક અને શર્મા. રાજકુમાર, કૌશિક અને શર્મા. આ બધાનું પ્રમાણ આપણે જોઈ લઈએ. 15:10:9. 15:10:9. આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર આવું ભણતા હતા. તો નફા નુકસાનનું પ્રમાણ છે વહેંચણી માટે. પેઢીનો નફો આપ્યો છે. પેઢીનો કુલ નફો 68,000. તો આ લોકોનો પ્રશ્ન છે દરેક ભાગીદારને કેટલા રૂપિયા મળશે? તો આપણે ટાઇટલ બનાવી દઈએ દરેક ભાગીદારને મળતો નફો. તો પહેલું નામ છે રાજકુમાર. રાજકુમારને મળે છે
68,000 ગુણ્યા 15, 15 ને 10 25, 25 ને 9 34 થાય. આપણે ટોટલ કરી કાઢીએ, કુલ થાય 34. એ જ રીતે કૌશિક બધામાં સેમ 68,000 ગુણ્યા 10 ભાગ્યા 34. ત્રીજું નામ છે શર્મા 68,000 ગુણ્યા 9 ભાગ્યા 34. હવે જો અહીંયા તમને સમજવા માટે જ આપ્યું છે 68 એટલે 34 દુ 68 થાય એટલે આને વડે ભાગો એટલે 2000 જ કહેવાય. 15 ગુણ્યા 2 કરો એટલે આને 30,000 મળશે. 10 ગુણ્યા 2 કરો એટલે આને 20,000 મળશે. અને 9 દુ 18 અહીંયા 18,000 મળશે. એટલે એકને 30,000 મળ્યા, એકને 20,000 મળ્યા અને એકને 18. ટોટલ કરીને જોઈ લે 68,000 થવું જોઈએ. તો આપણે આ બધાનો નફો થયો 30,000, 20,000 અને 18,000. દરેક ભાગીદારને મળતો નફો રાજકુમારને 30 મળ્યા, કૌશિકને 20 મળ્યા અને શર્માને 18,000 મળ્યા. થેન્ક યુ.